આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શ્રી સદગુરુ કબીર સાહેબના 629માં પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે પાણીગેટ કબીર મંદિર ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે। આવતીકાલે જ્યારે આ કાર્યક્રમ હોય જેને લઈને સવારે ધ્વજારોહણ, અખંડ બીજક પાઠ તેમજ આનંદ આરતી તથા ગુરુપૂજા તથા ભજન સત્સંગનો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે। પાણીગેટના કબીર મંદિરના ગાદીપતિ કમલેશદાસ સાહેબ દ્વારા કબીર ભક્તોને જીવનમાં કબીર સાહેબના જીવન ચરિત્ર તેમજ તેમના દ્વારા સાદગીભર્યા જીવન અને કર્મના સિદ્ધાંત પર ચાલી જીવનને સરળ બને તેવા જીવન જીવવા માટેનો ઉપદેશ પણ આપવામાં આવ્યા છે। આ સદગુરુ કબીર મંદિર પાણી દરવાજા વડોદરા, અહીંયા વર્ષો જૂની, મારા ખ્યાલથી આશરે લગભગ 300 વર્ષ જૂની આ સંસ્થા છે, જ્યાં કાશીથી આપણી મૂળ ગાદી છે ત્યાંથી આ 4 સાહેબના શિષ્ય જે હતા જે તે વખતના, એમને અહીંયા આવીને આ કબીર મંદિરની શરૂઆત કરી હતી। અને આ 300 વર્ષ પહેલાંથી જ આ કબીર સાહેબનું પરંપરાગત જે વાર તહેવાર અને એમનું ધર્મનું પ્રચાર વિશે, કબીર સાહેબનું વાણી વિશે અને લોકો સુધી કબીર સાહેબની જે જ્ઞાન હતું એ જ્ઞાનને પહોંચાડવા માટે ભજન દ્વારા, કાં તો કીર્તન દ્વારા, કાં તો સાહિત્ય દ્વારા, કાં તો જીવનમાં જે જરૂરિયાત વસ્તુઓ છે દરરોજના જીવનમાં ઉપયોગમાં થાય છે, આવી વસ્તુઓ દ્વારા કબીરપંથી સંતોએ, મહાપુરુષો જે આપણા થઈ ગયા ગાદીપતિ, અમારા પહેલાં વિષ્ણુ સાહેબ, એમના પહેલાં પંડિત રામેશ્વરાનંદ સાહેબ, એમના પહેલાં મુક્તા સાહેબ, એમના પહેલાં માધવ સાહેબ, આ રીતે આ પરંપરા મારે અહીંયા લગભગ આજે 34 વર્ષ અહીંયા વડોદરામાં થયા। 1991માં કાશીથી બનીને અહીંયા હું વડોદરામાં આવ્યો ને એ વખત મારો અભ્યાસ ચાલુ હતો ને MS ગ્રેજ્યુએશન કર્યું યોગમાં, સાંખ્ય યોગ વેદાંતમાં। ત્યાર પછીથી અમારા વડીલ જે હતા આપણા ગુરુજી વિષ્ણુ સાહેબે 2003માં શરીર છોડ્યા, ત્યાર પછીથી હું આ ગાદી પર બેસવા લાગ્યો। અને પહેલાં શરીર છે 5 તત્વની કાયા છે, એ કાયાની અંદર પરમાત્મા છે। कबीर साहब कहे छे ने कि मोको कहाँ ढूंढे बंदे मैं तो तेरे पास में, ना मंदिर में ना मस्जिद में ना काशी कैलाश में, खोजी हो तो तरतई मिली हूँ एक पल की तलाश में, मोको कहाँ ढूंढे बंदे मैं तो तेरे पास में। એટલે પરમાત્મા ઘટ ઘટમાં બિરાજમાન છે। सब घट मेरी साइया सुनी सहज न कोय, बलिहारी वा घट की जागट प्रगट होय। એટલે ઘટ ઘટમાં પરમાત્માનો વાસ છે અને એ પરમાત્માને શોધવા ખાતર આપણે જંગલમાં જઈએ, હઠ યોગ કરીએ, આપણે દરના તીર્થોમાં જઈએ। તીર્થ જવા સારું છે, ભૌગોલિક દશા જો ત્યાંના લોકો જોડે મળો, શરીર માટે તમે ફરી માનસિક શાંતિ માટે જઈ શકો, પણ પરમાત્માની ખોજવા માટે જાઓ કે તીર્થમાં પ્રોપર મળે તો એ નહીં મળી શકે। પ્રોપર તમારા અંદરમાં છે ને તમે બહાર શોધો છો।